છે આજે ટીસીએસની, કારણ કે આવતીકાલે હવે ટીસીએસના Q2ના પરિણામ જાહેર થવાના છે. તે પહેલાં બજારને ખાસ કરીને આ પરિણામ અંગેથી શું અનુમાન બની રહ્યું છે તે અંગે આઈટી દિગ્ગજ પાસેથી શું અનુમાન છે તે જાણીએ છીએ યોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ અનુમાન ટીસીએસ પાસેથી? આવતીકાલે નિફ્ટીની દિગ્ગજ કંપની કહી કે આઈટીની દિગ્ગજ કંપની ટીસીએસ પોતાના Q2 FY26ના પરિણામ જાહેર કરશે. હવે આવકની અગર ફ્રન્ટ પર હું વાત કરું છું તો લગભગ 0.5% આવકના વધવાના અનુમાન જે છે અહીંયા QQ ધોરણે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આવક માટે ટ્રિગર પોઈન્ટ કયા છે તો કે BFSI અને હાઈટેક સેગમેન્ટમાં એક સારા ગ્રોથની અપેક્ષા છે, તેની ઇમ્પેક્ટ આવક પર જોવા મળી શકે છે. ઇન્ટરનેશનલ બિઝનેસમાં પણ સારો ગ્રોથ છે, ત્યાં સામે ભારતીય બિઝનેસ છે તે ફ્લેટ રહી શકે છે, પરંતુ ખાસ કરીને વિકસિત માર્કેટ બિઝનેસમાં સારા ગ્રોથની અપેક્ષા છે QQ ધોરણે. અને BSNL ની અસર પણ જે છે તે અહીંયા પોઝિટિવ જોવા મળી શકે છે. આ બધા જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે છે તે આવકને ક્યાંક ને ક્યાંક ટ્રિગર કરી શકે છે. માર્જિન પર અગર જો ફ્રન્ટ પર વાત કરશું તો તે એક ફ્લેટ રહેવાના અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે, જેના બે મુખ્ય કારણ છે. પહેલું કારણ એ છે કે પગાર વધવાને કારણે કરીને તેની ઇમ્પેક્ટ જે છે તે માર્જિન પર જોવા મળી શકે છે, પરંતુ બીજી તરફ પોઝિટિવ ઇમ્પેક્ટ તે દર્શાવી રહ્યા છે કે BSNL પ્રોજેક્ટ્સ અને રૂપિયામાં જે નરમાશ છે તેની એક પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે તે માર્જિનના ફ્રન્ટ પર જોવા મળી શકે છે. એટલે મિશ્ર સંકેતને કારણે કરીને અહીંયા માર્જિન ફ્લેટ રહેવાના અનુમાન જોવા મળી રહ્યા છે. આવકના ફ્રન્ટ પર અગર જો વાત કરશું તો QQ ધોરણે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ તરફથી આપણને અનુમાન જોવા મળ્યા છે, જેમાં સૌથી ખાસ કરીને HDFC સિક્યોરિટી અહીંયા તેમને લગભગ 3%થી વધુનો ઘટાડો જે છે નફાના ફ્રન્ટ પર આવવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. બીજે ખાસ ક્યાં નજર રાખવાની રહેશે તો કે કર્મચારીઓની જે છટણી અત્યારે કરી છે, રિસ્ટ્રક્ચરિંગ પર કંપનીની કેવી કમેન્ટ્રી આવે છે તેના પર ખાસ ફોકસ રહેશે. ખાસ કરીને AI પર જે કામકાજ ચાલી રહ્યું છે, પ્રોસેસિંગ, હાયરિંગ પર કેવી ઇમ્પેક્ટ આવશે તેના પર પણ ખાસ નજર રહેશે. H1B વિઝા પર તે શું કમેન્ટ્રી આવે છે તેના પર નજર રાખીશું. અને BSNL ડીલ અપડેટ અને JLR ને સાયબર હુમલાની જે અસર જે છે તે ઓવરઓલ કંપની પર કેવી પડશે તેના પર કંપની શું કમેન્ટ્રી આપશે તે બધા જ ખાસ અગત્યના મુદ્દા છે તેના પર નજર રાખવાની રહેશે. તે સાથે એ પણ જણાવી દઈએ કે કંપનીની પ્રેસ કોન્ફરન્સ આ વખતે રદ કરવામાં આવી છે, જોકે એનાલિસ્ટ કોલ જે છે તે સમય પર થશે. અને ઓવરઓલ TCSના આગળ જો પરિણામની આગળ જો આપણે વાત કરશું તો આવકના ફ્રન્ટ પર 0.5% ઉછાળા છે અને માર્જિન જે છે તે ફ્લેટ રહેવાના અનુમાન હાલમાં અહીંયા જોવા મળી રહ્યા છે. જી તૃપ્તિ, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર માહિતી આપવા માટે. તો જુઓ, આવતીકાલે હવે આપણે ઓફિશિયલી એક પરિણામ સિઝનની શરૂઆત આમ તો થઈ ગઈ છે, પરંતુ દિગ્ગજ કંપનીના પરિણામ આવતીકાલે આપણને આવતા દેખાશે માર્કેટ બંધ થયા બાદ, એટલે એના પર એક નજર આપણે